જય દ્વારકાધીશ મિત્રો, તો આજે આપણે નીકળી આવ્યા છીએ દ્વારકા જવા માટે। સિદ્ધુબાની ગાડી લઈને સિદ્ધુબા બેઠા છે, ડ્રાઇવિંગ કરે છે। ભાઈ બહુ બીક લાગે એવી ડ્રાઇવિંગ કરે છે। 100, 110, 120 ઉપર ગાડી પહોંચાડે છે સિદ્ધુબા। અરે બહુ અમે તો ગભરાઈ ગયા હતા, પણ ખાસ પહોંચી ગયા। બહુ મજા આવી। તમને આગળના વિલોગમાં બધું સીન દેખાડીશ દ્વારકાનો। બહુ જ મજા આવી હતી અમે દ્વારકા ગયા ફરવામાં। મસ્ત છાણા નીચે હું અને સિદ્ધુબા ઊભા છીએ। હવે ગરમી બહુ છે, રવબા પણ અમારી જોડે ઊભા છે। ત્યારબાદ મોજ આવી ગઈ રવબાને, પછી ભૂખ લાગી છે ભાઈને। જલદેવસિંહ છે આપણા, ખાઈ કરીને બેઠા। હવે હમણાં થોડીક વારમાં છાશનો ગ્લાસ પીશે। હા, પી લીધું, હવે નીકળી ગયા। જો આપણો ફોટો કેવા લાગ્યા અહીં બાકી આપણને રીલ્સ બનાવવાનો બહુ શોખ હોય। બાકી રીલ્સ બનાવવાનો આપણે કોઈ દિવસ ચૂકતા જ નથી, એટલે ગાડીમાં બેઠા બેઠા હાલો વિચાર આવ્યું કે રીલ્સ એકાદી ઠપકારી દઈએ, તો એકાદી બે રીલ્સ ઠપકારી દીધી। રીલ્સ બનાવતા બનાવતા આપણે પહોંચી ગયા દ્વારકા, અને દ્વારકા જઈને દાદાને દર્શન કર્યા। બહુ આનંદ થયો। પછી અમે ગયા દરિયા કિનારે, ત્યાં બોટમાં બેઠા। બોટથી સમુદ્રની બીજી સપાટી ઉપર ફરવા ગયા હતા। ત્યાં મસ્ત આખો વ્યૂ સજાલક છે, એ તમને નજારો બતાવશું। આ ઉપરનો પુલ પહેલાં ચાલુ હતું, અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। અને આ જો દાદાની ધજાનું દર્શન કરી લો। દાદાની ધજાનું જ્યારે દર્શન થઈ જાય ને, આપણા ગમે એટલા પાપન બધા ધોવાઈ જાય। એટલે દાદાનું દર્શન, ધજાનું દર્શન કરી જ લેવા જોઈએ। ચૂક મોકો મળ્યો છે, તમે જ્યારે જાઓ ત્યારે આ બોટમાં બેસતો બહુ મજા આવે। સિદ્ધુબાન રવબા જો કેવો આનંદ લઈ રહ્યા છે। હા 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 હા, જલદેવને તો અલગ જ મજા છે। આપણી મોજ કાંઈ ન ઘટે ભાઈ, મોજે મોજ ને દરિયે મોજ। તો દ્વારકા નગરીમાં બહુ જોવા જેવું છે, ફરવા જેવું પણ ઘણું બધું છે। ને ખાસ આ ધજા દિવસના 5 વાર દાદાની ધજા બદલે છે। એકવાર આવો તમે, બહુ મુલાકાત લેવો, બહુ મજા, એટલે બહુ જ મજા આવે છે ત્યાં। પછી આવી ગયા છીએ આપણે સપાટી ઉપર। થોડેક સમયમાં સપાટી ઉપર પહોંચી તમને ત્યાંના દૃશ્ય બતાવશું। ત્યાં પણ આપણે એકાદી બે રીલ્સ ઠપકારી છે, એ તમને જોવા મળશે ત્યાં। બાકી દાદાની ધજાના સીન ઘણા લીધા છે આપણે। જો હવે પહોંચ્યા આપણે સપાટીએ। હા હા, કેવા વ્યૂઝ મસ્ત આવે જો। પછી ત્યાં આપણે એકાદી બે રીલ્સ ઠપકારી દીધી। આ આપણે રીલ્સ બનાવતા હતા, બહુ મજા આવી ગઈ આ રીલ્સ બનાવવામાં।